હાલ તારે ઇંગ્લિશ સ્પીકિંગ ના કોર્સ કેવા ચાલે? મસ્ત ચાલે. અચ્છા, બધું આવડી ગયું તને? હા. તો એક કામ કર, કેન નો ઉપયોગ ક્યાં થાય કે? દૂધ ભરવામાં. ઓય તમને ખબર છે મેં આજે જ વાંચ્યું કે 84 લાખ ફેરા ફરીએ ને ત્યારે મનુષ્ય અવતાર મળે. ઓહો 84 લાખ ફેરા ફરીએ ત્યારે મનુષ્ય અવતાર મળે? હા હા, અને પછી 4 ફેરા ફરે ને એટલે મનુષ્ય અવતારની પથારી ફરી જાય. શું કરે મારો જીવ? બસ જો જમવાનું બનાવવાની તૈયારી. હા, શું બનાવવાનો પ્રોગ્રામ છે આજે? કઢી ખીચડી. એ યાર શું કઢી ખીચડી કઈક સારું બનાય યાર. આમ પાલક પનીર મજા આવી જાય. હા બનાવું હો. હું શું કહેતી હતી, મને ઓલો જે ડ્રેસ ગમે છે ને એ ઓર્ડર કરી દેજો ને. મને કઢી ખીચડી બહુ ભાવે ભાઈ, બહુ ભાવે. કઢી ખીચડી જેવી વસ્તુ જ નહીં, જોરદાર કઢી ખીચડી બનાવ. અરે તું ચા પીસ? હું એમ કહીશ ને કે હું પીશ તો મારા જોડે બનાવડાશે, એટલે એમ કહી દઉં કે નથી પીવી. ના, નથી પીવી. હા તો મારા માટે બનાવી દે ને. ભાવેશ, તમારા ધ્યાનમાં કોઈ શાંત, સુશીલ, સંસ્કારી અને ઘરનું કામ કરે એવી મસ્ત છોકરી હોય તો કહેજો ને, મારા ભાઈનું કરવાનું છે. એવી કોઈ મસ્ત છોકરી મારા ધ્યાનમાં હોત તો હું ના પૈણી જાત. તારા ભાઈ માટે જોવા રાખું. કામ જ તો જો. તને કોઈ આપે જો એવી મળતી હોય તો. મનીષા, બધું કામ થઈ ગયું? હા મમ્મી થઈ ગયું. તો હવે શું કરીશ તું? હવે સુઈ જઈશ. આ બાજુવાળાની વહુ જો તારી ઉંમરની જ છે તોય તે બધું કામ કરીને ખેતરે જઈશ કામ કરવા, અને તારે તો બસ સુઈ જવું છે. પણ તમારી ઉંમરની સાસુ અડધી નર્કમાં વહી ગઈ ને અડધી સ્વર્ગમાં વહી ગઈ, તો તમે ધરતી ઉપર શું કરો છો? અરે ક્યારની ટ્રાય કરું છું, લઈ ચાલુ ના થતું હોય ધક્કો મારી આલો. પોતાનું બંધ છે ને એ પહેલા ચાલુ કરો, જે કાટ ખાઈ ગયું છે ને એ હોશિયારી માર્યા વગર. મનીષા, મારો મોબાઈલ દે તો. એ હા. નથી મળતો મમ્મી. મને ખબર જ હતી કે તને નહીં મળે. 1 નંબરની કામચોર છું તું, એટલે જ લઈને જ બેઠી હતી હારે. અરે આજે જમવામાં શું બનાવ્યું છે? કઈ નહીં. કાલે કઈ નહીં બનાવ્યું તું ને? હા, એ વધારે બની ગયું ને એટલે 2-3 દિવસ ચાલશે હજી. શું કરે મારો જીવ? બસ જો જમવાનું બનાવવાની તૈયારી. હા, શું બનાવવાનો પ્રોગ્રામ છે આજે? કઢી ખીચડી. એ યાર શું કઢી ખીચડી કઈક સારું બનાય યાર. આમ પાલક પનીર મજા આવી જાય. હા બનાવું હો. હું શું કહેતી હતી, મને ઓલો જે ડ્રેસ ગમે છે ને એ ઓર્ડર કરી દેજો ને. મને કઢી ખીચડી બહુ ભાવે ભાઈ, બહુ ભાવે. કઢી ખીચડી જેવી વસ્તુ જ નહીં, જોરદાર કઢી ખીચડી બનાવ.